ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વાજતે ગાજતે દુંદાળા દેવની સ્થાપના સાથે ગણેશોત્સવનો મંગલારંભ. ભવનાથમાં સંતો મહંતોની નિશ્રામાં અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ. વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું કરાયું આયોજન. અને નકલી શેર બજારની ઓફિસ
ચલાવતા શખ્સની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વાજતે ગાજતે દુંદાળા દેવની સ્થાપના સાથે ગણેશોત્સવનો મંગલારંભ થતા વાતાવરણ ધર્મમય બની ગયું છે. અત્ર તત્ર સર્વત્ર વાજતે ગાજતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. એકાદ દશકા દરમિયાન જૂનાગઢ શહેરમાં ગણ્યા ગાંઠ્યા સ્થળે મરાઠી પરિવારો દ્વારા ગણેશજીનું સ્થાપન થતું હતું. તેના 5 વર્ષ બાદ ગણેશજીની સ્થાપના વધવા લાગી હતી. છેલ્લા 5 વર્ષથી તો દુંદાળા દેવનું ઠેર ઠેર સ્થાપન થવા લાગ્યું છે. ગયા વર્ષે 2500થી વધુ સ્થળે ગણેશજીની સ્થાપના થઈ હતી, ત્યારે આ વર્ષે 3500 જેટલા સ્થળોએ વાજતે ગાજતે ગણેશનું સ્થાપન થયું છે. શહેરમાં જોશીપરા, ઝાંઝરડા રોડ, જીઆઈડીસી, મધુરમ, ટીંબાવાડીની વિવિધ સોસાયટી ઉપરાંત દોલતપરા, ગિરનાર રોડ, ભવનાથ, અંબિકા ચોક, વરઝારી ચોક, ચોકસી બજાર, થાણા રોડ, ગિરિરાજ પેલેસ, આદર્શનગર, ગાંધી ચોક સહિતના 80 જેટલા સાર્વજનિક સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ શહેરના ઝાંસીની રાણીના સર્કલ ખાતે ગિરનારી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 7 દિવસ સુધી ગણપતિ દાદા બિરાજમાન રહેશે. ગિરનારી ગણેશ સ્થાપનાને લઈ ભગવાન ગણેશનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજયભાઈ કોરડિયા તથા તેમનો પરિવાર તેમજ અનેક લોકોએ પૂજન અર્ચન કર્યું હતું. અહીં 2 સપ્ટેમ્બર સુધી ઓપરેશન સિંદૂર, લોકલ ફોર વોકલ, સ્વચ્છતાના મેસેજ સાથે રોજ સાંજે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાર્વજનિક ગણેશ પંડાલ ખાતે ધૂન, ભજન, દાંડિયા રાસ, અન્નકૂટ સહિતના કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢની જનતાને તારીખ 27 થી લઈ 2 સપ્ટેમ્બર સુધી ઝાંસીની રાણીના સર્કલ ખાતે બિરાજમાન ગિરનારી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવે તેવી અપીલ કરી હતી. ગણેશ મહોત્સવના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની સ્થાપના બાદ મહાઆરતી કરી ગણેશજીને વધાવવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વ અને સમગ્ર સનાતન ધર્મ માટે ગૌરવની ક્ષણ છે કે સનાતન ધર્મના આદિદેવ એટલે કે જેમના દેવમાં સૌથી પહેલું સ્થાન છે એવા ગણપતિ મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે, એટલે કે ગણેશ ચતુર્થી છે. અને સમગ્ર વિશ્વ આજે ગણેશ ચતુર્થી ખૂબ ઉત્સાહ સાથે મનાવી રહ્યું છે. ત્યારે આજે જૂનાગઢમાં ગિરનારી ગણેશનું સ્થાપન, આમ તો ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે, એટલે હું કોઈ પણ કાર્ય કરતો હોય તો એ સમગ્ર મત વિસ્તારનું હોય છે, સમગ્ર જૂનાગઢનું હોય છે. એટલે આ ગિરનારી ગણેશ છે એ જૂનાગઢના ગિરનારી ગણેશ છે અને સમગ્ર જૂનાગઢ આમનું આયોજન છે. આજે ગણપતિજીની પધરામણી થઈ, સ્થાપન થયું. 11 ઇકો ફ્રેન્ડલી ગણપતિ અલગ અલગ સમાજ, અલગ અલગ વ્યક્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે કે એમના પણ ગણપતિ અહીં પધારે ને બધાનું પૂજન અર્ચન થાય. અને આ ખાસ સાથે કે દર વખતે અલગ અલગ પરંપરાઓ હોય છે, અમે કરી છે કે અલગ અલગ ક્ષેત્રના લોકોને પૂજનમાં સાથે બેસાડવું. ગત વખતે રાજભા ગઢવી કે એક સાહિત્ય કલાકાર છે અને એક મોહનભાઈ કરીને છે, જે વર્ષોથી આ સ્મશાનની અંદર દેહને દેવ દાન કરવા માટેની જેમને એને અગ્નિ આપવા માટેનું કામ કરીએ છીએ, એમને બેસાડ્યા હતા. અને આ વખતે આજે અમિતભાઈ ચરાડવા છે, એક સોની સમાજમાંથી આવે છે, આગેવાન છે, અને એક કમલેશ પુરોહિત કરીને વર્ષોથી આ જૂનાગઢમાં કોઈ પણ જગ્યાએ આગ લાગી, ફાયર હોય કે કોઈ પણ ડેડ બોડી કે પાણીમાં ડૂબ્યું હોય તો એ જોમ વગર ગમે એવો તડકો હોય, ઠંડી હોય કે વરસાદ પડતો હોય, એ લોકોના જીવ બચાવવા માટે કરે છે. એટલે આવા 2 વ્યક્તિઓને સાથે જોડી અને સમરસતાનો ભાવ આવે. અને આજે સવારે અત્યારે સાથે મુસ્લિમ સમાજના પણ બિરાદરો અહીંયા સાથે જોડાય અને ગણપતિ વંદનામાં જોડાયા હતા. એટલે આ ગણપતિ છે એ કોઈ ધર્મના કે કોઈ જાતના નથી. આ ગણપતિ છે એ સદભાવનાનું પ્રતીક છે. દરેક સમાજ અને દરેક ધર્મ સાથે જોડાય અને ગણપતિને ઉજવણી થાય. અને આજે આ પંચભૂત એટલે કે 5 અલગ અલગ પ્રકલ્પો સાથે આ ગણપતિજીનું 7 દિવસ માટે અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે. અલગ અલગ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. ઓપરેશન સિંદૂરની પણ વાત કરી છે, કારણ કે આ દેશના સૈનિકો જે આતંકવાદીઓના પ્રહારથી શહીદ થયા હતા અને
આતંકવાદીઓને જડબે તોલાક જવાબ આ દેશના સૈનિકો આપ્યો તો એમનું સન્માન જળવાય, એમની મહત્વતા વધે અને આવનાર પેઢી યુવાનોને પણ એમને ખબર પડે. એમના માટે ઓપરેશન સિંદૂર આદરણીય પ્રધાનમંત્રીજીનો સંકલ્પ છે કે વોકલ ફોર લોકલ. નરેન્દ્રભાઈએ કીધું છે કે દેશની ઉત્પાદન, દેશના લોકો સ્વદેશી બને, દેશનું વેચે, એટલે ઉદ્યોગ પણ ચાલશે, રોજગારી પણ મળશે અને દેશમાં આપણી મૂડી સુરક્ષિત રહેશે. એમના માટેનું અભિયાન છે. 7 દિવસ બ્લડ ડોનેશન પણ કેમ્પ છે, સાંજે 7 થી 11, અને સ્વચ્છતાની પણ વાત છે. આદરણીય ગાંધીજીએ શરૂ કરેલું અભિયાન, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પહેલો પ્રકલ્પ હતો કે સ્વચ્છ ભારત, એ વાતને પણ અહીં પ્રોત્સાહિત કરાવે છે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકલ્પો સાથે જૂનાગઢના તમામ લોકો જોડાય અને આ જૂનાગઢનું આયોજન છે. બધા ધર્મપ્રેમી જનતાઓને વિનંતી છે કે દરરોજ આપ આપના બાળકો, પરિવાર સાથે ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરવા આવો અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ વિઘ્નહર્તા દેવ છે, મંગલમૂર્તિ દેવ છે, સિદ્ધિ વિનાયક દેવ છે. એમને પ્રાર્થના કે ભગવાન આ દુનિયા, દેશ, રાજ્ય અને અમારા શહેરની અંદર કૃપા દ્રષ્ટિ વરસાવી કોઈને દુઃખ અને દર્દ ન થાય અને બધા સાથે મળીને સૌ આપણે સાથે મળી સમગ્ર વિશ્વનો વિકાસ કરી, વિશ્વનો કલ્યાણ કરી, એવી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને પ્રાર્થના. જય ગજાનંદ. હા, અને દાનપેટીની જે અહીંયા રાખી છે, હવે દાનપેટી નથી રાખી, પણ ઘણા લોકોને ભક્તો એવો હતો કે ભાઈ દાન એમને બહાર મૂકી જતા હતા. પછી અમે દાનપેટી રાખી છે ને દાનપેટીમાં જે દાન આવે છે એ જરૂરિયાતમંદ બાળકો હોય એમને વિદ્યાની માટે, એટલે કે એમને સ્ટેશનરી કીટમાં જે પણ હશે, સરકારી સ્કૂલમાં બાળકો ભણતા હશે, એમને જે પણ દાનની રકમ આવે એની અંદરથી વધારાનું ઉમેરી અને વિદ્યાર્થીઓના સહાય માટે એમનો ઉપયોગ કરવામાં આવે. ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ મોદક યજ્ઞ યોજાયો હતો. જૂનાગઢના અપનાગર ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ મોદકનો હવન યોજવામાં આવ્યો હતો. સંસ્થામાં જ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વે અપનાગર ખાતે અપનાગરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી તેમજ સેવકો અને દાતાઓ દ્વારા ભગવાન શ્રી ગણેશનો મોદક હવન યોજવામાં આવ્યો હતો. એમાં 1111 મોદકની આહુતિ આપવામાં આવી હતી. મોદકની આહુતિ આપી ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં સહિત જૂનાગઢમાં શાંતિ સપાઈ રહે અને લોકોની સુખાકારી વધે તેવી પણ ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો અપનાગર ખાતે ગણેશ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 27 વર્ષથી પ્રતિ સાલ ભાદર સુદ ચોથના દિવસે 1111 મોદકનું હોમ કરવામાં આવે છે, યજ્ઞ કરવામાં આવે છે. વિશ્વ શાંતિ, વડીલોની તંદુરસ્તી અને તમામના કલ્યાણ માટે. અને વર્ષ દરમિયાન પણ દર ચોથે યજ્ઞ કરવામાં આવે છે 111 લાડુનો. તો આ રીતે આ યજ્ઞ આજે સંપન્ન થયો છે અહીંયા. અને ગણેશ સિદ્ધિવિનાયક ભગવાનના દર્શન તો કરીને પાવન થયા છે. અને અહીંયા આ સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે વારંવાર લોકો પધારે છે અને બધા લાભ લે છે. આ સિદ્ધિવિનાયકની મૂર્તિ અમે આજથી 27 પહેલાં સ્થાપિત કરેલ છે. તો આપ સૌને ગમે ત્યારે દર્શન કરવા પધારવા વિનંતી. ભવનાથમાં સંતો મહંતોની નિશ્રામાં અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો છે. ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા ઘર, શેરી મહોલ્લા, સોસાયટીઓમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ મહોત્સવ પૂર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે ભવનાથમાં અસ્થાયી કુંડ શરૂ કરવામાં આવ્યો છે. દુધેશ્વર મંદિર પાસે સંત શ્રી ઇન્દ્રભારતી આશ્રમના પ્રવેશ દ્વાર નજીક અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે, જેમાં મૃગી કુંડ, નારાયણ ધરો તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રિવેણી સંગમના જળનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થાયી કુંડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, ચેતનાબેન ચુડાસા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, જયેશભાઈ વાજા, બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો તેમજ સંત મહાદેવગીરી બાપુ, જગજીવનદાસ બાપુ, કિશનદાસ બાપુ, જગુ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિવેણી અસ્થાયી કુંડમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દૂષિત થતું અટકાવવાના સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.
જુનાગઢ મહાનગરના આંગણે આજે સારે ભારત વર્ષમાં ગણપતિ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ગણપતિ મહારાજનું આહવાન થયું છે. ખૂબ શ્રદ્ધાથી લોકો પૂજન અર્ચન વંદન કરશે અને ત્યાર પછી ગણપતિ વિસર્જન થશે. એ વિસર્જન ગમે ત્યાં ન થાય જેનાથી આપણી શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ન પહોંચે એવા ઉમદા હેતુથી જુનાગઢ મહાનગરપાલિકાએ સરસ મજાનું એક વિસર્જન કુંડનું આયોજન ભવનાથ તળેટીમાં કર્યું છે. અને એનો હેતુ એ છે કે આપણે ગણપતિ મહારાજ આપણી શ્રદ્ધા અને આપણી પ્રકૃતિનું જતન થાય. તો જુનાગઢ વાસીઓને મારી એક અપીલ છે કે આપ પણ આપણે ઘરે જે ગણપતિ પધરાવ્યા છે એનું વિસર્જન આ કુંડમાં જ થાય, તેનાથી આપણી પ્રકૃતિ, આપણી શ્રદ્ધા અને આપણી સનાતનની પરંપરા જળવાઈ રહે. અને આ કુંડના પૂજન વખતે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી, ભવનાથ તળેટીના કોર્પોરેટર અને ઉપમેયર આકાશભાઈ કટારે, અમારે જગજીવનદાસ બાપુ, રામટેકરી મહંત, ભારતીય આશ્રમના મહંતો, ઘણા બધા બોડી સંખ્યામાં સાધુ સંતો, મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કુંડનું આજે પૂજન થયું છે. અને આપણે પણ શ્રદ્ધા અને આસ્થાથી જળવાઈ રહે, જુનાગઢ એ વિઘ્નોથી દૂર રહે, અહીં સદાના માટે નિર્વિઘ્નમ પરિપૂર્ણમ બધા કાર્યો નિર્વિઘ્ને થાય એવી ગણપતિ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આજ રોજ ગણેશ ચોથ છે અને આ ગણેશ ચોથ નિમિત્તે જૂનાગઢ મહાનગરમાં હજારો ઘરોમાં અને હજારો સાર્વજનિક પંડાલોની અંદર ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા અહીંયા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા પવિત્ર જળાશયોનું નીર છે એ નીરને આ જળની અંદર આપણે ઉમેરી અને અહીંયા એક પવિત્ર ભાવના સાથે આ કુંડ કે જે વિસર્જનનો કુંડ છે આ કુંડનું નિર્માણ કર્યું છે. ત્યારે હું જૂનાગઢ વાસીઓને નમ્ર અપીલ કરું કે આપ આપના ઘરે જે ગણપતિનું સ્થાપન કરો છો અને જે એકી દિવસોની અંદર પછી વિસર્જન કરો છો, આટલા દિવસ આપના ઘરમાં ગણપતિ મહારાજ બિરાજે છે, એમનું પૂજન અર્ચન થાય છે, તો એમના વિસર્જન સમયે પણ એની યોગ્ય રીતે એનું વિસર્જન થાય અને કોઈ આપણી ભાવનાને ઠેસ ન પહોંચે એ રીતે અહીંયા આપ આવી અને વિસર્જન કરો અને ગણપતિ મહારાજને વિસર્જિત કરી અને આપ આપણી ભાવનાને અકબંધ રાખો અને એ રીતે અહીંયા વિસર્જન કરવા માટે આપ સૌ આવો. આની પાછળ એક સ્વચ્છતાનો પણ સંદેશ છે કે આપણે કોઈ પણ જળાશયોની અંદર આ ગણપતિ મહારાજનું વિસર્જન કરીએ છીએ ત્યારે આજુબાજુ ગંદકી પણ ફેલાતી હોય છે અને મૂર્તિઓ પણ ખંડિત થતી હોય છે. તો આના લીધે આપણી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચે છે અને આ ન થાય એટલા માટે અસ્થાયી કુંડનું નિર્માણ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા આપ આપના ઘરે પધરાવેલા ગણપતિનું અહીંયા વિસર્જન કરવા માટે ચોક્કસપણે આવો. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે નિદાન કેમ્પ યોજાયો હતો. નોબલ યુનિવર્સિટી તેમજ જિલ્લા જેલ દ્વારા જેલમાં રહેલ બંદીવાન કેદી ભાઈઓ માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કુટેચા તેમજ તેમની ટીમ દ્વારા પણ જિલ્લા જેલ ખાતે યોજાયેલ કેમ્પમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. નિદાન કેમ્પમાં જેલની અંદર રહેલ બંદીવાન કેદી ભાઈઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. ચોમાસાની સિઝન હોય અને જેલમાં રહેલ કેદી ભાઈઓમાં રોગનું પ્રમાણ ન વધે તેને લઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજ રોજ જુનાગઢ જિલ્લા જેલ ખાતે નોબલ યુનિવર્સિટીના સહયોગથી આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ડોક્ટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. એમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને એમની ટીમનો બી ખૂબ જ સારો સહયોગ રહ્યો છે અને સર્વરોગ નિદાન કેમ્પની સાથોસાથો બંદીવાન ભાઈઓને જે પણ દવાની જરૂરિયાત હશે એ દવા પણ નોબલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. હાલમાં ચોમાસાનું વાતાવરણ હોય, બંદીવાનોમાં બીમારીનું પ્રમાણ ના વધે એટલા માટે આ કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. પાણી, ગટર, રસ્તા, લાઇટ સહિતના પ્રશ્ને મહિલાઓ મનપા કચેરી ખાતે પહોંચી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળ આવતા ચોબારી વિસ્તારના રહીશો દ્વારા
કમિશનરને આવેદનપત્ર આપીને અનેક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિકોએ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રહેવાસીઓ જણાવ્યું હતું કે ગામમાં પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. 3 વર્ષ પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હોવા છતાં તેમાં પાણી ભરવામાં આવ્યું નથી કે પાઇપલાઇન દ્વારા પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ગટર વ્યવસ્થાનો અભાવ હોવાથી ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે શેરીઓમાં કીચડ અને કાદવ ફેલાય છે. તેમજ ગામના રોડ રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે. કાદવ કીચડના કારણે મૃતદેહને લઈ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ હોવા છતાં મોટા ભાગના લેમ્પ બંધ હાલતમાં હોવાથી રાત્રે અંધારપટ છવાયેલો રહે છે. મહિલાઓએ જણાવ્યું હતું કે પશુપાલન કરતા ખેડૂતો અને ખેત મજૂરો માટે ગામમાં કોઈ ગૌશાળા કે ઢોરને પાણી પીવા માટેના અવેડાની વ્યવસ્થા નથી. ઉપરાંત કચરાના નિકાલ માટે કોઈ કચરા પેટી કે કેબિન મૂકવામાં આવી નથી. તમામ સમસ્યાઓ અંગે સત્વરે તપાસ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સ્થાનિકોએ માંગણી કરી હતી. હું રહેમતબેન હાલા, સ્થાનિક રહેવાસી ચોબારી, વોર્ડ નંબર. અમારે સમસ્યા પેલી પાણીનો પ્રશ્ન, પછી બીજું નદી નાળા છલકાઈ જાય છે ત્યારે છોકરા સ્કૂલે જઈ શકતા નથી. કોઈનું મરણ થઈ જાય છે તો ડેડ બોડીને કબ્રસ્તાન પહોંચાડવી ભારે થઈ પડે છે. પછી પાણી 3 વર્ષથી ટાંકો બન્યો છે પણ એનો કાંઈ હલ થયો નથી. હજી સુધી કોઈને ઘરે પાણી આવ્યું નથી. પાણીનું લાઈનું નખાઈ ગયું છે પણ ઘરે પાણી પહોંચતું નથી. તો અમારે પાણી ભરવા ક્યાં જવું? ચોમાસામાં તો અમે ઓલા ગામમાં ફાટક સુધી અમે પહોંચી નથી શકતા. કાંઈ પણ મરણ થઈ જાય તો અમે એકબીજાને ઘરે જઈ શકતા નથી. એટલો ગારો કીચડ તમે જોવો તો કે હદ બારો છે. ગટરની વ્યવસ્થા નથી. અમારી માંગ છે કે અમને પેલો પ્રશ્ન પાણીનો, બીજો પ્રશ્ન છોકરાઓ એની રીતે સદ્ધર થઈને જઈ શકે સ્કૂલે, કે એની રીતે જઈ શકે. આ એના માવતરને જઈને લઈ જવા પડે છે તો આ બાળકો ખંભે એનો સ્કૂલ બેગ નાખીને આમ આરામથી જઈ શકે એવી એને સુવિધા કરી આપો. એટલો તમે પેલા હોકળો જોઈ જાવ, હોકળા ઉપરથી પાણી જાય છે, આમાં નાનું બાળક તો તણાઈ જ જાય. એનો કોઈ હલ જ નથી એ સમસ્યાનો. તો જનાવર, મગર બધું આવે છે, દીપડા આવે છે. આમાં નીકળવું કેમ? થોડા દિવસે નીકળવું મુશ્કેલ છે. રજૂઆત કરવા આવ્યા છે પાણી માટે અને આ ગટર વ્યવસ્થા માટે. નહીં થાય તો આંદોલન કરશું. વોર્ડ નંબર 5 માં અમારું જે ચોબારી ગામ આવેલું છે, ત્યાંની હું રહેવાસી છું અને અમને પ્રોબ્લેમ છે પાણીની, ગટરની ને અમારા છોકરાની સ્કૂલ. અમારા છોકરાનો ભવિષ્ય બગડી ગયો છે. એટલે મહેરબાની કરીને અમે કમિશનર સાહેબને અમે અરજી દેવા આવ્યા છીએ કે અમારી આ માંગ પૂરી કરે. મહેરબાની કરીને કમિશનર સાહેબને અમે કહીએ છીએ કે અમારી આટલી જે 3 અમારી જે છે, એક પાણીની પ્રોબ્લેમ, એક ગટરની પ્રોબ્લેમ, એક અમારે રોડ રસ્તાની પ્રોબ્લેમ, એ અમારી પૂરી કરે મહેરબાની કરીને. એટલે અમારી આ માંગ પૂરી થઈ જાય એટલે અમારે કાંઈ આગળ વધવું નથી. જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગળ વધવાની કાંઈ સમસ્યા અમને આવશે તો અમે કરશું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, 6ઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે ઝોન કક્ષાના કલા ઉત્સવનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનો છે. જે સંદર્ભે ઝોન કક્ષાએ કલા ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 125 સ્પર્ધકોએ અલગ અલગ 12 પ્રકારની કૃતિઓ વ્યક્તિગત અને સામૂહિક ટીમ સ્વરૂપે રજૂ કરી હતી. તમામ અધિકારીઓ તેમજ જિલ્લાઓમાંથી આવેલ સ્પર્ધકો તેમજ માર્ગદર્શક શિક્ષકોનું શિક્ષણ નિરીક્ષક મનીષાબેન હિંગરાજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન રાજગુરુ, ભરતભાઈ મેશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા કૃતિઓ તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એનસીઆરટી ગાંધીનગર દ્વારા શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિમાં સંવેદના પણ ઉમેરાય એવા શુભાશય સાથે વિકસિત ભારત 2047ના થીમ પર કલા ઉત્સવનું આયોજન ભારતભરમાં થાય છે અને એના ભાગરૂપે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર દ્વારા જુનાગઢ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી જુનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડાયટ જુનાગઢ ખાતે વિકસિત ભારત 2047 માટેનો ઝોન કક્ષાનો કલા ઉત્સવ આજરોજ અહીંયા સંપન્ન થયો. વિવિધ પ્રકારની કુલ 12 સ્પર્ધાઓમાં ઝોન કક્ષામાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાથી ઉપસ્થિત જે બાળકોએ આજે એમની કૃતિ પ્રસ્તુત કરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર્સ અને જિલ્લા રમતગમત અધિકારી દ્વારા નિયુક્ત થયેલા નિર્ણાયકશ્રી દ્વારા આ 12 સ્પર્ધાનો નિષ્પક્ષ અને ન્યાયી નિર્ણય આપવામાં આવ્યો અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર
લોકોને જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય શ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક શ્રી હિંગરાજિયાબેન, મનીષાબેન હિંગરાજિયા, સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના સ્ટાફના શ્રી રશ્મિબેન, શ્રી જ્યોત્સનાબેન, શ્રી મકવાણાભાઈ, શ્રી દેવાંગભાઈ રાઠોડ સહિતના સમગ્ર સ્ટાફે સરસ જહેમત ઉઠાવી અને ભોજન વ્યવસ્થા સાથે સરસ રીતે આખો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આગામી સમયમાં રાજ્ય કક્ષાએ આ પૈકીની શ્રેષ્ઠ કૃતિઓ છે એ ભાગ લેશે. મારી સ્કૂલનું નામ RM ટેલવા વિજયપુરા વિદ્યા સંકુલ છે. અમે જામનગરથી આવી છે. મેં આજે પરંપરાગત લોકવાર્તામાં પાર્ટિસિપેટ કર્યો હતો. પહેલાં તો અમે આવ્યા તો અમને બધાને અહીં બેસાડ્યા હતા. પછી તે અલગ અલગ સ્પર્ધા હતી તો અલગ અલગ અમને ડિવાઈડ કર્યા. અહીંની વ્યવસ્થા ખૂબ સારી હતી જેથી અમને બધી કૃતિ નિહાળવાનો મોકો મળ્યો અને આની વ્યવસ્થા પણ સારી હતી જેથી બહુ ભીડ નથી થઈ અને બધી કૃતિને સારી રીતે માણી શક્યા છીએ. અહીંની વ્યવસ્થા પણ ખૂબ સારી હતી. જમવાનું અને નાસ્તાની પણ સુવિધા હતી અને આજે મને મને આ જગ્યાએ ખૂબ મજા આવી છે અને હું આગલા વર્ષે પણ ટ્રાય કરીશ. આ વખતે મારા થોડા કારણે નંબર આવી ગયો પણ આવતા વર્ષે પણ પ્રયાસ કરીશ કે મારો નંબર આવે. એક વર્ષમાં કામ પૂરું કરી ન શકનારી કંપનીને મનપા વધુ એક વર્ષ આપશે. જૂનાગઢ મનપાએ સરકારના GR મુજબ ફિટ નહીં બેસતી GIPL કંપનીને 6 કરોડનો ઓર્ડર તો આપ્યો પરંતુ કામગીરીમાં અસંતોષ હોવાથી વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. બીજી તરફ શાસક પક્ષ અને મનપા કમિશનર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. મનપા કચેરીને વધુ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર કામગીરી માટે GIPL નામની કંપનીને 6 કરોડના ખર્ચે વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનામાં ઓર્ડર આપી દેવાયો હતો. જોકે સરકારના નીતિ નિયમો મુજબ કંપની આ કામ માટે બંધ બેસતી ન હોવાના વિપક્ષે આક્ષેપ પણ કર્યા હતા. મનપા કચેરીને પેપરલેસ, પારદર્શક અને ઈ સુવિધાથી સ્વચ્છ બનાવવા માટે ગત સપ્ટેમ્બર માસમાં 6 કરોડની કિંમતનું GIPL કંપનીને કામ પણ સોંપવામાં આવેલું હતું પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં કંપની દ્વારા હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારના GR મુજબ અમદાવાદ સ્થિત GIPL કંપની આ કામકાજની પ્રક્રિયામાં યોગ્ય ન હોવા છતાં મનપા દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી જેની સમય મર્યાદા પણ નિશ્ચિત હતી. GIPL કંપનીને મહાનગરપાલિકાને ડિજિટલ કરવા માટે પેપરલેસ અને નાગરિકની સુવિધા તથા જે મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ છે એમને તમામને ડિજિટલ કરવા માટે ડોક્યુમેન્ટ તમામ ડિજિટલ થાય, તમામ શાખાઓ ડિજિટલ થાય, પેપરલેસ કામગીરી થાય એના માટે આખી સરકારે ગ્રાન્ટ ફાળવી અને મહાનગરપાલિકાને કામગીરી કરવા માટે કહ્યું હતું. ત્યારે GIPLને DPR બનાવવા માટે પહેલાં તો કન્સલ્ટ તરીકે PMC તરીકે એને ટેન્ડર આપવામાં આવેલું. એ પણ કોઈ ટેન્ડર વગર એને આપો કારણ કે 2010માં સરકારનો GR હતો કે આ કંપનીને કન્સલ્ટિંગ તરીકે તમે રાખી શકશો. ત્યારે કંપનીએ DPR તો બનાવ્યું પરંતુ જે ટેન્ડરો આવ્યા એમાં ઊંચા ભાવ આવ્યા હતા એટલે કંપનીએ કીધું કે ભાઈ અમે નીચા ભાવે કરી દઈશું અને ડાયરેક્ટ મેલથી કમિશનર અને તમામને જાણ હતી. 2012નો એની પાસે GR સરકારનો હતો, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો. છતાં જે 12નો GR હતો એમાં સ્પષ્ટ હતું જે ભારતનું વિજિલન્સ કમિશનર છે એણે પણ કહેલું છે કે આ કંપનીને કોઈ કોન્ટ્રાક્ટ આપી ન શકાય, માત્ર કન્સલ્ટિંગ માટે જ એને રાખી શકાય. એને બદલે એને ડાયરેક્ટ હાર્ડવેર સોફ્ટવેર લેવેચ માટે મહાનગરપાલિકામાં વગર કોઈ બિડિંગ પ્રક્રિયા કે ટેન્ડર વગર ડાયરેક્ટ એને 6.43 કરોડનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો. એનાથી આપણે જોઈએ કે 1 વર્ષ જેવો સમય થઈ ગયો એટલે 10 મહિનાની ટાઈમ લિમિટ હતી. છતાં પણ 18 મોડ્યુલ તૈયાર કરવાના છે એમાંથી એક પણ મોડ્યુલ એને તૈયાર નથી કર્યું અને ઉપરથી એના કોઈ એક્સપર્ટ કે અહીંયા કોઈ એના કંપનીના કર્મચારી કે અધિકારીઓ છેલ્લા 8 થી 10 મહિનામાં મહાનગરપાલિકા ખાતે ફેરકા પણ નથી. કોઈ પણ જેટલી શાખા છે એની અમે તમામ પાસે માહિતી માંગી, કોઈ પણ શાખા અધિકારીને પણ એ લોકો મળ્યા નથી. મોડ્યુલ તૈયાર કરવા માટે શું શું એમાં વિગતો જોઈએ, ઓનલાઈન ડોક્યુમેન્ટ, બેઠા થાળે જે ICIC કંપની કામ કરતી અને ICIC બેંક 10 વર્ષથી અહીંયા મહાનગરપાલિકામાં ટેક્સનું જે છે મોડ્યુલ એ એને પોતે જાતે ખર્ચો કરી અને બનાવ્યું હતું. ફ્રી ઓફ કોસ્ટ આપને મહાનગરપાલિકાને આપતી અને 10 વર્ષથી આ ટેક્સનું આખું માળખું ચાલતું. એની પાસેથી કામ આ છેલ્લા 2025માં જાન્યુઆરીમાં એની પાસે બંધ કરી અને કમિશનર દ્વારા GIPL કંપનીએ આપણને કરી આપશે એવી બાંહેધરી આપી હતી પરંતુ એ પણ કામ આપણે જોઈએ કે પૂર્ણ ન કરી શકીએ. એને હિસાબે
જે ટેક્સની પોચો છે એ પણ લોકોને સમયસર ના મળી શક્યું, કારણ કે ઓનલાઈન આખું માળખું ખોરવાઈ ગયું. અને છતાંય રહેમ રાય આઈસીઆઈસી બેંકે છેલ્લે પહોંચવો બનાવી આપી અને મહાનગરપાલિકાને વિતરણ કરવી. અત્યાર સુધી સોફ્ટવેરથી માંડી તમામ વેરા પહોંચથી માંડી તમામ આઈસીઆઈસી બેંક ફ્રી ઓફ કોસ્ટ કરતી. જ્યારે આપણે જીઆઈપીએલ ને આવડો બધો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એની ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ, તો પણ હજી આપણે મોડ્યુલ ને સુવિધાઓ આપી નથી શકતી. હજી એના એક પણ સોફ્ટવેર રન નથી થયા. એ ઉપરથી સાબિત થાય છે કે મોટામાં મોટું ભ્રષ્ટાચાર છે. આજે જૂનાગઢને કોર્પોરેશન બન્યું તેને 22 વર્ષ થયા છે, પણ વિકાસના નામે સાવ શૂન્ય છે. આજે દુનિયા ડિજિટલ યુગ આવી ગયો છે, છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં ડિજિટલની કોઈ સુવિધા છે નહીં. આજે સામાન્ય માણસને ઘરનું ટ્રાન્સફર કરવું પડે પણ તો પણ એમને ત્યાં કોર્પોરેશનમાં વારે વારે ધક્કા ખાવા પડે છે અને લેટ થાય તો પેનલ્ટી પણ લે છે. આજે સામાન્ય લારી ફેરવતો માણસ કે કેળાની લારી રાખતો માણસ પણ ગૂગલ પેથી પેમેન્ટ લે, એ પણ ડિજિટલ દુનિયાને માનવા માંડ્યો છે. પણ જૂનાગઢનું કોર્પોરેશન એક જ એવું છે, હજી કોઈ સુવિધા થઈ નથી. જૂનાગઢ ડિજિટલ માટે મારા જાણ મુજબ 6 કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. ઘણા સમય થયા એવું થયું, પણ હજી કોઈ ડિજિટલનો વિકાસ થયો નથી. તો જેમ બને વહેલાસર થાય એવી અમારી માંગ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ડિજિટલાઇઝેશનના ભાગરૂપે આપણે ઈઆરપી ની સુવિધા મેળવવા માટે 2-3 વર્ષ પહેલા જીઆઈપીએલને એક કામ આપવામાં આવ્યું હતું. જીઆઈપીએલે શરૂઆતમાં ટેન્ડર કર્યું અને એમાં જે એજન્સી આવી હતી એમાં ખૂબ જ વધારે ભાવ જણાતા જીઆઈપીએલે પોતે પછી આ કામ કરવાનું નક્કી કર્યું હતું અને ગવર્મેન્ટના અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી પણ અને બીજી મહાનગરપાલિકા તરફથી પણ જીઆઈપીએલને આ પ્રમાણે અગાઉ કામ આપવામાં આવેલા છે. તે ધ્યાને લઈને આપણે જીઆઈપીએલને આ કામ સોંપવામાં આવ્યું છે. જીઆઈપીએલ આપ જાણો છો તેમ 100% ઓન ગવર્નમેન્ટ કંપની છે, એ કોઈ પ્રાઇવેટ કંપની નથી અને સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ડેવલપ કરવાનું કામ પણ આ કંપની કરે છે. એટલે તે ધ્યાને લઈને આપણે તેને ઈઆરપીનું કામગીરી સોંપવામાં આવેલી હતી. ઈઆરપીમાં અલગ અલગ પ્રકારના મોડ્યુલ્સ હોય છે, જેમ કે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલ, વ્હીકલ મોડ્યુલ, હાઉસ ટેક્સ મોડ્યુલ, પછી એચઆર મોડ્યુલ, એવી અલગ અલગ કામગીરી જે જૂનાગઢ મહાનગરપાલિકાની થતી હોય ઇન્ટરનલ અને એક્સટર્નલ કામગીરી તે ડિજિટલાઇઝ થાય તે માટેની આ એક સોફ્ટવેર છે અને અલગ અલગ મહાનગરપાલિકામાં પણ આ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. એટલે જે આક્ષેપ છે કે આમાં કરોડોનું કૌભાંડ થયું હોય છે તે તદ્દન ખોટી વાત છે. આમાં જે પ્રાઇવેટ એજન્સીને કામ નથી મળ્યું તેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે આપણે ખરેખર તો આમાં રકમની બચત કરીને આપણે જીઆઈપીએલને કામગીરી આપવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નકલી શેર બજારની ઓફિસ ચલાવતા કેશોદના શખ્સની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે કેશોદના આંબાવાડીમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્ષમાંથી નકલી શેર બજારની ઓફિસ પકડી પાડવામાં આવી હતી. રસિક ગોહિલ ગણેશ ઓફસેટ નામનો બોર્ડ લગાડી નકલી શેર બજારની ઓફિસ ચલાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે શખ્સની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઇસમ લોકોને રોકાણ માટે ટિપ્સ આપતો હતો. શેર બજારની જાણકારી ન હોવા છતાં ટિપ્સ આપી રોકાણકારો પાસેથી ચાર્જ વસૂલતો હતો. એલસીબીએ દરોડો પાડી ₹42,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલી કેશોદમાં આવેલ ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવી રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટિપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારના ચાર્જ વસૂલ કરતા હોય, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચોને સાથે રાખી તેમની ઓફિસે રેડ કરી તેમને આ બાબતે પૂછતા આ રવિ રસિકભાઈ ગોહિલને સેબીમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય કે અન્ય કોઈ કાયદેસરની જે પ્રક્રિયા હોય તે મુજબની પ્રોસેસ પૂર્ણ કરેલ ના હોય અને માત્ર ને માત્ર આ એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદાથી તેમને તેમની વિગતો મેળવી અને શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની હકીકતો જણાવતો હોય, તેને બદલે છે એ ચાર્જ વસૂલ કરતો હોય. આથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે
સેબીની ગાઈડલાઈન મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની ટિપ્સ આપી અને ચાર્જ વસૂલ કરતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઓર રિસર્ચ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈ પણ એક ફોર્મમાં છે તેનું રજિસ્ટ્રેશન થયેલું ફરજિયાત છે. જ્યારે આ આરોપીએ કોઈ પણ સેબીના કોઈ પણ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી. તેની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ, રાઉટર, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, અન્ય હિસાબના ચોપડા કુલ મળીને 42,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે. વધુમાં અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ તેનો જણાય આવેલો નથી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે. વધુ માહિતી આવે આપને મીડિયાને આપવામાં આવશે. પ્રાઇમરી રીતે આ રવિ પોતે ગણેશ ઓફસેટ નામની દુકાન ધરાવી અને આ પ્રકારે વોટ્સઅપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ કરી અને ડેટા મેળવી અને સીધું કોલિંગ કરીને આમ કામગીરીમાં સંડોવાયેલો છે. આ સિવાય એને ત્યાં કોલ સેન્ટરમાં અન્ય કોઈ વ્યક્તિ એમની મદદગારીમાં હતા કે કેમ એ બાબતે પણ હાલ તપાસ શરૂ છે. આ વધુ વિગતો છે એ તપાસ દરમિયાન સામે આવે તો આપવામાં આવશે. વિસાવદર પાસે વોકળામાં ડૂબી જતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ વિસાવદર તાલુકાના નવી ચાવંડ ગામે રહેતા માનસિંગભાઈ વસનાભાઈ ભુરિયા નામના યુવાનનું વિસાવદર જુનાગઢ રોડ પાસે રામનાથ હોટલથી 700 મીટર દૂર ગધાસેલુ ચેકડેમ પાસે વોકળામાં અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની સાથે રરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વાજતે ગાજતે દુંદાળા દેવની સ્થાપના સાથે ગણેશોત્સવનો મંગલારંભ. ભવનાથમાં સંતો મહંતોની નિશ્રામાં અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ. વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું કરાયું આયોજન. અને નકલી શેર બજારની ઓફિસ ચલાવતા શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.